તો ચાલો જાણીએ કે આ મૂળાનું સેવન જો તમારે કરવું હોય તો તમે અન્ય રીતે કઈ રીતે કરી શકો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં લોકો પોતાના શરીરનું વધારે ધ્યાન રાખે છે। યોગા, એક્સરસાઇઝ, મેડિટેશન, વોકિંગ, જોગિંગ વગેરે। હવે આવામાં લોકો પોતાના ખોરાકનું પણ ખૂબ ધ્યાન રાખે છે, ડાયટને અનુસરે છે જેથી ફિટ રહી શકે। હવે આ ઠંડીની ઋતુમાં આપણે ઘણા એવા ગરમ પાકોનું સેવન પણ કરીએ છીએ જે શરીરને ગરમ રાખે છે। હવે આવામાં લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, મૂળા, ગાજર, આમળા વગેરેનું સેવન આપણે ચોક્કસપણે કરવું જોઈએ જેથી આપણા શરીરને લાભ મળી શકે। હવે આવામાંની એક શાકભાજી એટલે મૂળા, જેનું આપણે સેવન કરવાનું નથી પસંદ કરતા, પરંતુ એને અન્ય રીતે પણ તમે ઉપયોગમાં લઈ શકો જેથી એના બેનિફિટ્સ તમને મળી શકે। તો ચાલો જાણીએ કે આ મૂળાનું સેવન જો તમારે કરવું હોય તો તમે અન્ય રીતે કઈ રીતે કરી શકો। તો મિત્રો, જમવાની સાથે જો અથાણું મળી જાય તો પૂછવાનું જ શું। હવે શિયાળાની આ ઋતુમાં તમે મૂળાનું અથાણું પણ ખાઈ શકો। મિત્રો, મૂળામાંથી ઘણી બધી વાનગીઓ બનાવીને આપણે તૈયાર કરી શકીએ। એમાંની જ એક વાનગી એટલે મૂળાનું અથાણું। તમે એને ઘરે સરળતાથી બનાવી શકો છો। ચાલો જાણીએ એની રેસિપી શું હોઈ શકે। તો દર્શક મિત્રો, આ મૂળાની રેસિપી બનાવવા માટે તમને જોઈશે મૂળો, લાલ મરચું પાવડર, અજમો, મેથીના દાણા, રાઈ, હિંગ, વરિયાળી, મીઠું, તેલ અને વિનેગર। સૌથી પહેલાં તમારે મૂળાને પાણીથી સારી રીતે ધોઈ કાઢવાના છે। બાદમાં એને સારી રીતે કટ પણ કરવા પડશે। આ મૂળાને તમારે પાતળા અને લાંબા ટુકડામાં કટ કરવાના છે। હવે એક બાઉલ લઈ લો અને એમાં મીઠું લઈ લો। દર્શક મિત્રો, આ મૂળાને સારી રીતે તમે પાણીથી ધોઈ કાઢો। બાદમાં એના આ પાતળા લાંબા ટુકડાને એક બાઉલમાં લઈ મીઠું ઉમેરીને 4 કલાક જેટલો સમય સૂર્યપ્રકાશમાં છોડી દેવાનો છે। હવે એક કડાઈ લઈને એમાં અજમો, મેથી, વરિયાળી, સરસવ વગેરે નાખીને થોડીવાર એને સાંતળી દો અને બાદમાં તમારે મિક્સર જારમાં એને બરછટ રીતે પીસી કાઢવાનું છે। બરછટ રીતે પીસવું એટલે એને એકદમ પાવડર ફોર્મમાં નહીં કરવું। હવે અન્ય એક કઢાઈ લઈ લો, એમાં તેલ ગરમ થવા દો। તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને પીસેલા મસાલાને જે રેડી કર્યા છે એને ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો। હવે આ મિશ્રણ રેડી થઈ જાય એટલે જે મૂળા સમારીને રેડી રાખ્યા છે એને એડ કરી દો અને સાથે સાથે વિનેગરને પણ મિક્સ કરી દો। હવે તૈયાર થઈ ગયું તમારું મૂળાનું અથાણું। તમારે એને કાચની બરણીમાં ભરીને રાખી દેવાનું છે। દર્શક મિત્રો, જો તમે આ રીતથી મૂળાના આ અથાણાની રેસીપી બનાવશો તો ચોક્કસપણે તમારા ઘરના અન્ય સભ્યો જે મૂળાને નથી ખાવા ઈચ્છી રહ્યા તે પણ ઝટપટ ખાઈ જશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।